અક્ષર ઉકલે ના અક્ષર ઉકલે કરી શકતી રેવત ને પલાડા મારી આધિયા કરી શકતી આ પલાડા મારી કેસરી દેવા સિગ્ને મારી ક્યાં ભાઈ ગઈ મારી હાકરિયા ટોડાની મારી આધિયા ગઈ મારી શકતી શકતી મારી શકતી શકતી ટોડાની માં શક્તિ આવી બાપ હે તમે આવો મારા યુગમણા ગોખના મરી जाला વાળના મારા મોખેરા મારી મહેમાન આવો તમે આવો મારી રોયલી વેળાનો મારી તમે ધણી આવો મારી આવડા મારી ગામમાં જાવું મારે પિયરમાં જાવું દોયની વેળાનો મારી મહેમાન આવો શક્તિ આવો
હોય મારી ઝાલાવાડના દુઃખ જાણવાનો ધણી બનો બાપ ધણી બનો બાપ મકવાણા પરિવાર બેઠું હોય મારી મકવાણાની થાપાની દેવ હોય આ રાગની માલિપા ગાવું છે ને આ રાગની માલિપા જો બેનું બેઠા ને ભાઈઓ બેઠા ને તાલી નો પડે બાપ હા મારું મકવાણા પરિવાર ને કેવું ન પડે થાપાની દેવ છે હું જય હો પણ મકવાણાની થાપાની દેવ હોય જેટલા તમને માં ભગવતીએ દીધું હોય તો ઉભા થઈને અહીં વધાવવા આવજો તમારી થાપાની દેવ છે તમને માં ભગવતીએ દીધું હોય તો વધાવવા આવજો હે આ તો માં ભગવતી નો માંડવો છે ને આ માંડવાની મારી પાસે મારે ગાવું છે અને તાલી નો પાડો ને તોય મારી ભગવતીના માંડવાવાળી મોંમાંની કોઈ ઓળખે નહીં પણ કેવું ગાવું છું બાપા એ માના યુગમણા રથ રોજા રે રમણા ગમજો રે મા એ માના
ભલાયું વાવા મારી દેવી વાવા વાવા મારી દેવી વાવા ભલાઈ બની એ વાવા મારી વાવા એ વાવા મારી વાવા મારી ઝાલાવાડની શક્તિ ઝાલાવાડની શક્તિ
હા જગન બુઆ હા સરળ ઉપડી મકવાણા ના મારી મોમાઈ ના માંડવડાનો મહેમાન ભલાઈ મળી જાઓ જોય મારી સખત મેલડી જોય વા સખત મેલડી જોય વા क्या હોય કે મારી ઝાલાવાડના એક દી આ જુગ જાણવાનો ધણી મારી આધિયા ગઈ શક્તિ મેલડી તન મનાવો ભલાઈ મારી મેલડી ભલાઈ માં
ભલાયું મારી ભલાયું ભલાયું મારી ભલાયું ઉસ્તાદ જય મારી જય મારી જય શકતી મેલડી ભાઈ એઠા બેજો મારા બાપા બેઠા બેજો ઓહો મળી અનસ્કટ ઉસ્તાદ હવે મારી મેલડી હોય બા વાહ વાહ મળી વાહ મારી મેલડી ભાઈ એ વાહ મારી મેલડી સખત વાહ મારી મેલડી સખત વાહ જો હા મળી આ બસ આ અંતેથી મારી યાદ કરી શકત મારી મેલડી કહેતી હોય બાપ મારી જગતની માલી બા મારી મેલડી શકતી બોલી આય
મારી બોલેલા વેણ ને તારા ભાઈ ખેલા હોય પડવા દવ તો મારા ઝાલા વાળના જુગ જાડવાનો ધણી મારી આધી આગળ શક્તિ તન મનાવો શક્તિ મારી મેલડી એક દિશે તારતી ને મારા ભુવાને શક્તિ મારી મેલડી તું તો ભાગેણો બનીશ નહીં મારી મેલડી માતાજી એ જમ્યા તારા નાના મારી નાના બાળ કેવાય આઈ મળી મારી દેવી
મારા વાલા જોય મારી મેલડી જવાય બા જોય મારી મેલડી જવાય બા ભાઈ સસમા વાળા ભાઈ ત્યાંથી આમ નીચે બેસી જાઉં સાઉન્ડ વાળા નો દેખાય મરવાલા મરવાલા નો વિહામો મને મારી મેલડી બની જાય મારા ઝાલા વાળનો હાલો વિહામો મને
થોડુંક પોણી બાજુ હાલો 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 ભાઈ થોડુંક પાણી બાજુ ને જહો મારી જહો મને પાણી પાવ જલ્દી આ પાણી આવવા દો. ભાઈ આ ભાઈ એક માઇક આપો માઇક આપો તો ભાઈ. ભાઈ આપે આપે ભલા મેલોડી ભલા ભાઈ હાલો 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 અને ભુવાજી અને જો આજ ભગત બેઠા હોય અને પંચની આજ પંચ બેઠું હોય અને જો દેવ બેઠા હોય છે હા જો આજ પંચ બેઠું હોય છે અને પંચની વચારે જો સતધર્મને ગાદીએ બેઠી છું આજ જો ખોટું બોલીને જોઉં તો મારો મહાદેવ મને આજ હોય આજ મહાદેવની આણ છે અને એમાંય હોય અહીંયા જેટલા ટેકીઓ લેવા આયા હોય અને જેટલાનો મારી માથે શ્રદ્ધા છે હું રૂપિયા વાળાની માતા નથી ગરીબની માતા થઈને આવી હું અને ગરીબનું હોય આમાંય તે એકને મનમાં હે કે મારા પૈસા રોકાણા ને આવતા નથી અને મનમાં હોય અને જો આજ હોય ને માંડા સુધી ધક્કો ન ખરાવું એમાંય હાથ કાન આપું અને હાથ ઉપર ફેર પડવા દઉં તો જગત ભાષા વડી લો એટલાની અંદર આ જેટલા આજ બેઠા છે અને જેટલા 18 વણ આજ આવ્યું છે અને 18 વણ અને જો એમનું ધર્મ લઈને આવ્યા હોય અને ધર્મની અંદર આજ મારી મેલડીનો જો વધાવો છૂટી જાય અને જો અહીંયા પડખે વાળાને આ તો આપું અને મનમાં એવું થાય કે આજ હોય તો એ પડખે વાળાને તો આપે પણ દીકરા આજ માંડવા બહાર નહીં અને ગેટે વિયો જા અને અહીંયા તે જો સા હોય અને બકડીયું અહીંયા લાંબુ કર અને દેવ અહીંયા તે એક કણ હાથમાં આવવા દો તો ખીજે નાચની મેળી ધરવા વગાડો જા હાલો હાલો
મેઘદે મારા દીકરા આ જગતની અંદર એવું બોલીને જવું હું અને દીકરા આજ મોમાઈનો માંડવો તો તારા હાથે લખાયો હોય છે અને તને પુણ્યનું કીધું હોય છે આમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી તે વાપરી છે અને આ ફૂલ હોય અને મેં એવું કીધું હોય અને જો આ ફૂલ નહીં તો ફૂલની પાકડી જે આમાં જેમાં નાખી છે આમાં 10 વાપરાય છે જે 500 વાપરીને ગયા છે આમાં જો જે શક્તિ પ્રમાણે હોય ફૂલ નહીં તો ફૂલની પાકડી અને જે નાખીને ગયું છે આ મોમાઈના માંડવોમાં અને ઘીરે જાવ અને 500 ના હોય અને 500 ના 50,000 કરીને નો દેખાડું તો જગત મેળવી વટી જાવ. અને આજ હોય અને દેવ એવું કહીને ગયા હોય અને આજ જો તમે આજ મકવાણા પરિવારની અંદર આ મોમાઈનો માંડવો હોય અને આવું કીધું હોય અને જો આ 3 વર્ષથી દુઃખ હોય અને દુઃખ તમને મળતું ન હોય અને મારો 17 દીનો ટેમ પડી જાય અને એમાં 8 કાણ આપું અને 100 આપીને કહું અને જો ખમા નો કહું તો દુઃખનો પિયાલો કરી નો વાજો તો સકત મેળવી વટી જાવ. આ મેળડીની મોજ આ મોયા હાલો અને દેવ આ જગતની અંદર માણા કહેતા હોય છે કે 14 વર્ષે જો દીકરો નો થયો ને 14 વર્ષે નો થયો ને 17 વર્ષે નો થયો હોય આ ઝાલાવાડના પડખે અને જો ચોટીલાનું પંથકનું આજ ગામ હોય અહીંયા તે હોય અને જો 55 વર્ષે જો 8મો મહિનો જાતો હોય અને જો 55 વર્ષે હારા દી દેતી હોય તો 17 વર્ષ તો મારી પાસે કઈ ન કહેવાય અને એમાં જો 11 કણે ફેંકા હોય અને દુઃખનો પિયાલો ન કરી લો માથા વટી જો. હા મોજા હાલો 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 અને હવે બોલવાનું ન હોય મારો સમય થઈ ગયો હોય અને એક તો પૂરો વાગી ગયો ને એક ઉપર થઈ ગયો એવું સમય બોલી રહ્યો હજી એક તો પૂરો થયો નથી. આ તમે કીધું હોય સમય ભાખીને એવું જાતી હોય 5-10 મિનિટની વાર છે એવું મેલડી બોલી રહ્યો. હા માડી કે 5-10 મિનિટની વાર છે વધી 9 મિનિટની વાર થતી છે એવું મેલડી જોઈ આવું અને બધાના હોય ઘડિયાળના કાંટા ઊભા નો રાખી દઉં જેહો આજથી મેલડી મટી જાવ કમા પણ આપ્યા હોય અને ઘડિયાળના કાંટે જો હાલી આવતી હોય અને જો કીધું હોય આ જો આજ 15 દી થયા હોય જગતની અંદર બોલીને આવી હોય અને આ જો હોય ને એવું મેલડી કહીને આવું હું આજે મારી મદરાજ થઈ નથી અને જો પરોળિયા બેઠી હોય અને જો પરોળિયા જવાબ દેવા હામી થઈ અને જો બધા હોય બધા રાફડામાં હાથ નાખ્યા છે અને આ રાફડો સુનો નથી અમે કાળી નાગર થઈને બેઠી તો મારજલ વેળ નહીં બેઠી. ભલા મેલડી ભલા વગાડો દેવ વગાડો. મારી જોજે જોજે અને દીકરા એમાંય 11 પૂરા કર્યા હોય અને 9 આપ્યા હોય અને 9 આપ્યા હોય જો અને દેવ એવું બોલીને જવું હું અને જેટલું બોલીશું એટલું પારીને જઈશ. આ દીકરા આજ હોય માણાના મનમાં હોય કે એટલું આજ મેલડી ધૂણે છે આ ભૂવો થાકતો નથી પણ ઝાલાવાડમાં આવીને પૂછજો આ સકજ મેલડી 7 દી સુધી ધૂણવા બેઠી હતી અને જો રૂવાણું ભૂવાનું ખાંડું થવા દઉં તો 1100 વર્ષનું ધર્મ મટી જાવ. વગાડો જાવ.
મારી જોજે જોજે એ તબલા બહાર જવા દે. તબલા બહાર જવા દે. હા. હમિંગ જ આવે સારા. કાલ જાવ સવારમાં. સારું થયું. તારા બાપો લેવા ગયા. તો જગત ની અંદર સકજ મેળણી ને જો ગોતતા ગોતતા અને જો માનસરોવર માં આવવું ન પડે તો જગત ની અંદર દેવ આ સકજ મેળણી મટી જાય. વગાડો દેવ. અને આ જો મોમાઈનું વેણ પડી ગયું હોય છે અને ખરેખર જો આજ મેલડી ધૂણવા બેઠી છે અને જો આજ મારે મેલડીનો દીવાનો રામ બોલતો હોય છે અને જો આજ હોય અને આટલા વરા થયા હોય ને કે આ જો હોય અને જો દીકરી મારી પાસે માગવા આવી હોય અને જો તે ખોરો પાથરો હોય અને જો તારી મોમાઈ બોલીને ગઈ હોય અને તારી મોમાઈનું જો એમાં વેણ પડ્યું હોય અને જો મોમાઈનું વેણ પડે અને જો તારી મોમાઈ મને રજા આપતી હોય અને જો એમાં 2 કણ આપ્યા હોય અને 2 કણ ખવડાવી દે અને જો દુખાવા રવા દો તો જગત અંદર મેળવી મટી જાય. ભગવાન અને જો હોરે કરાય આ ધૂણવા બેઠી છું અને ગમે એટલા હોય અને એવું દેવાજ બેઠા પેલા અને દેવા જો આ રાખડી બંધાવતી હોય અને જો હવારમાં આવ્યું હોય ને દેવ તું આ સકજ મેલડીને ઓળખી ગયો હોય અને દીકરા હોય અને તારા પણ જો આયા 3 કણ મારી મેલડીના પડી ગયા હોય અને દેવ આ જગત વચ્ચે બોલીને જાઉં હું અને જો ઘીરે હોય અને ઘીરે દીકરા જો 2 ગાડીઓની લેન ન કરાવું તો જગત ની અંદર મેલડી વટી જાવ. હોય અને આ માતા બોલીને તો ગઈ છે પણ ગાડીઓ હોય અને એવું કીધું હોય દેવને બોલીને જાઉં અને દેવ જો તારી પાસે ખોટી પડું તો ઝાલાવાડમાં હું બેઠી હું અને દીકરા એવું કહું હું આટલા તો પ્રોગ્રામ નહીં અને આવતા વરે જો એકેય તારીખ ખાલી રવા દઉં અને જગતની અંદર એવું બોલીને જાઉં હું અને દીકરા જીને જીને મેં કીધું હોય અને દીકરા અત્યારે અહીંયા વગાડે અહીંયા જો આજ 500 માણા વચ્ચે વગાડતો હોય અને જો દીકરા હોય
અને દીકરા લાખ હોય છે વગાડું અને તારી ડાકની દાંડી ઉપર જો મેલડી કે આવીને બેહી જાઉં અને તારા મોઢામાંથી મોરના સૂર કાઢે અને એમાં એક કણ હોય અને જો સૂર નો કરો તો મેલડી વટી જાઉં. વગાડજો. દિવસ ઉગ્યા પેલા મારી મેલડી પહોંચી જાય મારા ઝાલાવાડ ના એક દી ઝૂંપડે મારી મેલડી આવી ઊભી રહી જાય. અને દીકરા કીધું હોય અને બબે ગાડીઓ આજ કીધી હોય અને મોમાઈના માંડવામાં હોય આ પછી તે મકવાણા પરિવારની અંદર 2 માંડવા આવે એવું હું જોઈને આવું. હે આજ મકવાણા પરિવારની અંદર 2 માંડવા આવે હે એમાંય જોયો તને હોય અને ડાક નાખવા લાવું અને જગતની અંદર દીકરા તારી અત્યારે હોય અને દીકરા માર્કેટની અંદર અત્યારે દીકરા રસ્તા ઉપર હાલે અને દેયમાં હોય દીકરા 3 કણ પડી ગયા હોય અને 5 પૂરા કરીને આપ્યા હોય અને જો હાઈવે નો ચડાવ તો જગતની અંદર મેળવી વટે વગાડો. અને દીકરા એમાંય હોય અને દીકરા એટલા દીધા હોય અને દેવ એવું કહું હું 9 વર્ષ પેલા વેરા તારી મોરી હતી અને કોઈ બોલાવતું નતું અને દીકરા હવે હોય અને જો દીકરા આજ આવતું વરા આવે અને જો જમીન ઉપર તારો પગ પડવા દો તો જગતની અંદર નાચની મેળણી મટી જાય. દીકરા આજ મેળણી હોય. અને દીકરા જેટલું હોય છે અને જેટલું તારું આજ હિસે સત સામે ધર્મ હિસે સત સામે નજર રાખજે. દીકરા એક તો નહીં અને દીકરા તારી નીતિ હાજી હિસે દેવ આજ એવું બોલીને જાઉં હું અને જો નીતિ હાચી હિસે એક પરચુરણ નહીં અને તારી નીતિ હિસે અને 80 વર્ષે થા અને જો 2 બાર 3 પરચુરણ મેકાવું નહીં તો જગત નાચી બેડી વટી. પટેલ વડીલ આવે ને કે હેઠે બેન પગે લગાય. પટેલ બેહી જાય હું કહું એટલે બેહી જાય. અને 9 નો જો દેવ પડ્યો હોય અને દીકરા આજ હોય આ તે 5 વર્ષથી દુઃખ હાલ્યું આવે છે અને 5 વર્ષથી હોય અને દીકરી એવું કહું હું અને 9 દિનો હોય 9 નો વધાવો પડ્યો હોય અને પલોઠી વારીને અને તને જો જમાડવા ન આવું તો નાચની મેળણી મટી જાવ. અને આજ કીધું હોય અને આજ હોય અને દીકરી તારી જો આજ માતા બોલીને ગઈ હોય અને મારી મેલડીનો જો વધાવો 9 કણનો પડી ગયો હોય અને તારી માતાએ તને બોલ પાડ્યો હોય અને ડોક્ટરે કીધું હોય કે નસરે આજ હોય અને તારી દીકરી એવું કહેતી હોય
અને એમ કહેતા હોય ડોક્ટર કહેતા હોય કે નસ રે બ્લોક થઈ ગઈ છે અને બ્લોક થઈ ગઈ હોય અને તારી માતાએ કીધું હોય જગતની અંદર એક વખત તને પલોઠી વરાવી અને તારી માતા જો આજ મને ઢળીને આવી હોય અને તારી માતાને અને જો આજ લઈને આવું અને એના હાથે એમાં ચાર આપું અને એમાં ખમાનો કેવડાવું તો લાડની મેળી વટી દઉં મારી જોઈજે હો દુઃખની માલી પર ઘેરાઈ ગયા અમને તો ગણ્યો હોય આ પંચ આવીને ગણીને ગયા હોય અને જો વધાવો અહીંયા વેણ કર્યું હોય અને એમની કરી દીવે 10 ખણ પૂરા કરીને આપ્યા હોય અને દીકરા આજે એવું કહું 10 તો નો આપ્યા હોય દેવ અને 12 કણીને આપ્યા હોય અને અહીંયા કોઈ પણ બારની વાત હોય અને બારની વાત હોય જો આજ હોય અને જો આજ હોય દબાઈ ન હોય જો તો જગત અંદર મેળવી વટી જાવ અને હે દેવ આ જગત ની અંદર જો ધૂણવા બેઠી છું અને ચોકડીઓ લઈને બેઠી છું ને મેળડી એવું કેવા બેઠી છું અને જો આજ મારી મેળડી નો નાચ ની અંદર હોય અને નાચ ની મેળડી એવું કે આજ હું ધૂણવા બેઠી હોય અને જો એમની ઘરે રજા આપી હોય અને મારા નામનો આજ મારો ભોળિયો નાથ જો જાગ્યો હોય છે અને મારો ઠાકર જો હામો હાલ્યો આવતો હોય છે અને ઠાકર બોલ્યો છે અને મારી સખત મેળવીને મારો 12 વીજળો ધણી બેઠો હોય છે અને જાગતું પીરાણું હોય છે અને જો આટલાની અંદર ખોટું બોલું અને મોમાઈના માનવમાં બોલું અને એમાં જે એક કણ આપ્યો હોય અને એક કણ ખવડાય છે અને જો દુઃખ લેવા જાવ તો નાચની મેળી વળી રૂપિયા બંધ થઈ ગયા હમણાં ઉડી જાય મજા કરો ને આ બધા ખીચામાં નાખીને બેઠા એ દેવ અને તમે આજ ભુવા મેં એવું કીધું હોય અને કીધું હોય દુઃખનો મારો હોય અને જો જી થઈ ગયું હોય અને કીધું હોય મેં તો દેણાની વાત કરી હોય અને એવો કેસ લઈને જો હામો ન આવું અને એમાંય ત્યાં 8 કણ આપ્યા હોય અને જો દેવ લઈને ન આવું તો જગતની અંદર હું માતા ખોટી પડું વગાડો દેવ માનવીને એક દિશે તારતી ને મારી મેલડી મારી મોડિયાની મોડિયું કહેવાય મારી નાતની દેવી ધનધા પોકારની મારી મેલડી તન હાલ કહેવાનો વદાળનો હોય કો દેવ અને આજ હોય અને જો જેટલા હાચા થઈને મારી પાસે બે જાય અને આવું કીધું હોય આ મનની અંદર ઓળતો હોય કે જેટલું કર્યું એટલું આપણું ડૂબે છે પણ ડૂબવામાં હોય અને જેટલું કરતા હોય અત્યાર સુધીમાં જે તમે કર્યું હોય એવું મેલડી બોલીને આવું અને અત્યાર સુધીનું હોય અને તમારો અત્યાર સુધીનું કિસ્મત હોઈ ગયું હતું એવું મેલડી જોઈને આવું અને મેલડી જોયા પછી અને દીકરી આજ હોય અને દીકરી 13 દીએ હારું ઘરમાં કરું
તો જગતની અંદર કેજે એક મેલડી નાયતની રહીને આજ ધૂણવા બેઠી હતી અને ઝાલાવાડથી આવી હતી. અને જો ઝાલાવાડથી આવ્યું હોય અને દીકરી મોડા હોય, દીકરી આપણે કરમ કર્યા હોય, કરમ માથે કોઈ મેઘ મારી શકતું નથી. અને તારું કોઈ પણ દુઃખ હોય અને દુઃખને હરીને ન લઈ જાવ તો જગતની અંદર મેલડી વટી જાય. અને દેવ આજે એવું કીધું હોય, આ જગતની અંદર એવું મેલડી બોલીને આવું હે આ જો આટલી બોલી છું. અને માણાને થતું હોય છે કે ઝાલાવાડથી આ સખત મેલડી આવી છે. અને જો ઝાલાવાડથી આવી હોય અને જો ઝાલાવાડમાં કવર કરીને બેઠી હોય અને જો અહીંયા તે 15 દી પૂરા થયા હોય, અહીંયા તે જો 25% કવર કરીને બેઠી હોય અને દીકરીએ જો 13 દીએ કીધું હોય અને મારો દીકરો જો 51 નો સાચવી એકતો હોય તો 51 તો હું દઈ એકું ને એવું મેળડી કહીને હું વગાડો દે. બાજુ મળીએ. કોઈ એને પૈસા નો મૂકતા હો, માતાજી 1 રૂપિયો લેતી નથી એટલે પાપમાં નાખતા નહીં. કદાચ 100 કામ કરશે ને તોય તમારો રૂપિયો અમારા પાઠે ગાયની માટી બરાબર. જે કઈ આવે એ રાવળદેવ ને દેજો, માતાજીને આશીર્વાદ દેજો ખાલી, અને આશીર્વાદ લેતો. રાવણદેવ નો આપજો અહીં. આ દેવ હોય અને જો આજ હોય અને જો આજ મારી દેવ પાસે વાત આવી હોય અને જો આજ હોય અને દીકરા જો હોય ને એવું કીધું હોય અને તારો બોલ પાડીને જવો અને દીકરા જો હોય અને દીકરા જો સપ્તાહ વાંચતો હોય ને જો એક જે તારીખ આવી ન હોય હે પણ દીકરા લે 3 મહિનાનો સમય આપું હું અને સમય લઈને આવું હું અને સમય લઈને આવું અને તેથી દીકરા પૂછવા આવજે અને જગતની અંદર જ્યાં ઈશું અહીંયા અને દીકરા જીવ ત્યાં સુધી અને જો કઈ વાંધો આવવા દઉં તો જગતની અંદર હું માતા મટી જઈશ એવું માતા બોલીને આવું. અને જો આજો હોય અને જો આજ હોય માણા નું હગું હોય અને જો એમ ધરમ નું હગું હોય અને જો આજ હોય અને જો પાવાગઢ ની તારી કાયરકા પૂજાતી હોય અને જો પાવાગઢ ની કાયરકા નું જો વેણ પડી ગયું હોય અને કરદેવ નું હોય અને એમાં 4 કણ આપું અને 4 ઉપર રવા દો તો મેળડી વટી જાવ. જોય મારી મેલડી જોય બા. અને દીકરા જ કીધું હોય અને દેવ એવું કીધું હોય આલા એટલા વર્ષથી કીધું તું મારા માટે બધી દીકરીઓ હરખી. અને દીકરી જો આજ હોય અને તારા ભાગમાં કરમ પીરા લખી છે અને કોઈ પણ દુઃખ હશે અને દુઃખનો પિયાલો કરીને અને મેં કીધું હે ઘડીએ વળીએ મારી મેલડીને બોલવાનું ન હોય. આજ હોરે કરાય જો દેવ ઉતરીશું અને દેવ આજ કીધું હોય અને હોય ને કરમનું હોય લેખમાં મેઘ તો હું પણ ન મારી શકું અને કોઈ પણ હોય અને દેવ એવું બોલ્યું હોય દીકરા આજે એવું કહીને એવું દેવ મેં તને કીધું હોય અને દીકરા એવું હોય ત્યાં 8 મહિને જો એવું કરીને ન દેખાડું ને તો જગતની અંદર હું મેલડી મટી જઈશ. અને દીકરા હોય અને દીકરા જો તારો હેઠે પગ મેકવા દઉં
અને ધરતી ઉપર હોય અને જ્યાં જ્યાં પગ મેક અને અહીંયા જો ફૂલડાનો વરસાદ અને નો કરાવું અને તો જગતની અંદર અને દીકરી તને કહીને જવું હું અને દીકરી જો આજ હોય લાંબો સમય તો નથી દેતી પણ દીકરી જા એક 24 કલાકનો ટેમ આપું હું 1% ફેર પડે તો માન સરોવર ની આવી જાય છે અને જો જગતની અંદર હલાડી નો દેખાડું તો મેળવી બની જાવ વગાડો છે. આજ હોય અને કોઈ પણ કીધું હોય ડોક્ટર બોલાય છે કે હૃદય મોરું પડી ગયું આવું કહેતા હોય છે કે શ્રાતિના ધબકારા વધે છે અને આવું લખાણો આજ આપ્યું હોય ને તમારામાં લખ્યું હોય અને જો તમારી માતાએ કીધું હોય એટલે આજ હોય હું હવા મહિનાના ટેકા દેવા વાળી આજ મેળડી નથી પણ જગતની અંદર એવું કહીને જવું હું હાથ દીએ હારું કરું અને એમાંય તે તમારી ભગવતીનું વેણ પડી ગયું હોય એમાંય 4 કણ કર્યા હોય અને દુઃખનો પિયાલો કરીને નો હોય જાવ તો મેળડી મટી જાવ વગાડો જાવ. આમાં હા માડી એ બાવડા મેલવા દઉં તો મન મેલડી ને કોઈ માનશે નહીં. હાલો ફટાફટ મારા બાબલિયો પગે લાગી લ્યો. ભુવા ઘણા બાકી છે મારા બાબલિયો અને પછી હજી પાછા ભુવાને બેહારશું બીજી વાર આપણે. ભલે આનંદ આવ્યો બેહારો એટલે બધા ભુવાનો વારો આવી જાય મારા બાબલિયો. હા આ જગતની અંદર હોય આવું તમને હોય ને પહેલા પણ હોય અને દીકરીને આવું જો હોય ને આવી બીક લાગતી હોય દીકરી આજ એવું કહું હું અને કોઈ પણ આરે મોકલી દીજે આ દીકરા એવું કહું હું જગતની અંદર મેલડી બોલીને આવો હું દીકરી તાજ હોય દીકરા તારી દીકરીનું જો રૂવાડું પણ હલવા દઉં તો મેલડી મટી જાય. આજ હોય આજ એવું કહીને જવું હું અને જેટલું વાયુ હોય આમાં ખમા કીધી હોય અને જેટલાને ખમા કીધી હોય અને જેટલાય આજ મારા આજ હોય અને જો આજ મને આજ બેઠે હોય અને જો આજ હોય અહીંયા એક નહીં અહીંયા 18 નાઈટ આવી હોય અને 18 નાઈટ ને ખમામાં અને ખોટ રહેવા દો તો દેવ જગત ની અંદર માતા મટી જાવ વગર
અને દેવ અને જો બે દાંડી માર અને આ જો આવતું વરા આવે અને આવતું વરાય હોય અને જો આ તારી ભગવતીએ કીધું હોય હે આ તારી ભગવતીએ જો કીધું હોય છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને દીકરા જો તારા હાથમાં 8 કણ આપ્યા છે અને દીકરા જો દાંડી માર અને જો મોહ આજ હોય અને જો આજ હોય ને તું ગા અને જો મોર જેવો ટહુકો ન કરાવો તો જગત ની અંદર મેલડી મટી જાય મધરી રાત નો ગજર બની જાય મારી મેલડી ભરી જાય મન મેલડી આ જેવો ધણી મન હા ભરી જાય આ મન ઘોડા કંડિયાની કારી નાગણી હા મળી જાય કરેલા હોય અમારા કર્મના વિધાતા લખી જાય જેના લે ઓલા લેખની માલીબા મારે મારી મેલડી જોન મારી હવે કોઈ આવતા ને હવે મારી ઘડીક રમવા માંગે રમવા દેજો હવે નો આવતા હજી બીજો રાઉન્ડ લેવું તમ તારે અમારે 5 વગાડવાના હે હેઠા બેજા આજે આપણે હવાર પાડવાનું હા એમ રાવળે નહીં થાકે ને માતાય નહીં થાકે ને ભુવાય નહીં થાકે થાકશો તો તમે થાકશો ઊંઘ તમને આવશે અમને કોઈ નહીં આવે 100 વાગ્યા સુધી હું નહીં થાકું ઉપાધિ કરતા નહીં બે જાવ હન દેવ એવું કીધું હોય અને હોય ને આજ સમય લઈને બેઠી છું દેવ આજ બધાને કીધું હોય કે ઘડીક વાર થમી જાઓ અને દીકરા એકને હાથમાં તો દઉં અને જો હાથમાં આપીને અને જો ભાખીને ન આવતી રહું ને તો જગત ની અંદર માતા મટી જશે આજ માતા થવા બેઠી હોય અને દીકરા જો આ છેલ્લું હોય અને પરમાણ દઉં અને પરમાણ દઈ અને 18 નાચ ને અને જો ખમા કઈને વહી જાવ તો મારજે નાચ ની મેળે છોડવા બેઠી છે ખૂટે તારી માયા 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 ખૂટે જ નહીં મારી મેલડી મારી મેલડી ને ખૂટવાનો વધાર હોય નહીં મારી દેવી મેલડી દેવ અને જો દીકરા તારા હાથમાં 2 કણ કર્યા હોય અને તારા હાથમાં દીકરા હોય અને 2 કણ કર્યા હોય અને દીકરા તારા હાથમાં 4 કણ કર્યા હોય 2 કર્યા અને દીકરા વધાવો કીધો મેં તને અને હોય અને એક તો હો જો આજ મેલડી કઈ ના હો
અને અહીંયા તો બે જ હોવા જોઈએ. તો દીકરા તારા હાથમાં 4 ન કરું? હે આજ મેરડી આજ રંબા બેઠી હોય અને દીકરા તારા હાથમાં તે જો 2 કરું અને જો હોય અને 13 નો વધાવો ભાખીને આવું અને 13 ઉપર ફેર પડવા દો તો નાચી મેરડી બેઠી. માતા ખમ્મા કહી દે અને પાણી પીવડાવી દેવાલો ભાઈ. બીજો પછી ઘડી કરીને લઈએ. હવે માતાએ થાકીને ભૂવે થાક્યો. નવરંગ માંડવામાં આવી છું. આ દીકરા હોય અને દીકરા જો હોય અને હવાના 100 નહીં અને 7 વાગે અને કોઈના આંખથી અને કોઈને હોય અને જો કોઈને આંખ ભરવા દઉં એમાં 1 આપું તો મારે લાગતી બેવડી ધૂળવા બેઠી. મારી નાતની દેવી જાઓ.